ચાલો મિત્રો, તો આજે આપણે બનાવવાનું છે સિંગ ભજીયાનું શાક, જેનો સામાન આપણે સુધારી નાખ્યો છે. ડુંગળી, ટમેટા, મરચાં, બીજું મરચું અને સિંગ ભજીયા લઈ લીધા. અને તેલ મિત્રો નાખી દીધું તપેલામાં. સૌપ્રથમ તેલ નાખી દીધું. નીચે હોય નહીં, તેલને નાખી દેવાનું. ત્યારબાદ અમે નાખી દીધું જીરું. મિત્રો જીરું નાખી દેવાનું છે. અને પછી આપણે નાખવાનું છે, ડુંગળી નાખી દેવાની છે. મસ્ત મજાની ડુંગળી નાખી દેવાની. અને પછી હલાવી નાખવાની. જ્યાં સુધી મિત્રો આવડા ડુંગળી હલાવે ત્યાં સુધી તમને મિત્રો વિડીયો ગમે તો મિત્રો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આ કામ જરાક કરી નાખજો. આવા નવા અવનવા વિડીયો અમે લાવતા રહીશું મિત્રો. સરસ મજાની ડુંગળી આપણે હલાવી નાખી. ડુંગળી ચડી જાય એટલી વાર, બાકી તો નાખ દો, શાક બનાવી નાખો. ચાલો, આપણી ડુંગળી ચડતી નથી એટલે મને કીધું કે બંતળ નાખો, તો હું નાખવા માંડ્યો બંતળ. ફટાફટ નાખવા માંડ્યો. પછી તમારે શું કરવું, બંતળ તો નાખવા જ પડે. અને પછી નાખી દીધા મેં મરચા. જો વિડીયો ગમે તો લાઈક કરજો ભાઈ. પછી નાખી દેવાના ટમેટા. સરસ મજાના ટમેટા પણ આવી ગયા છે. હવે એને પાછા કરલ હલાવી નાખ્યું. સરસ મજાની આપણી ગ્રેવી મિત્રો તૈયાર થઈ રહી છે. જો સિંગ ભજીયાની મિત્રો રેસીપી કંઈક આવી છે. આમાં મિત્રો હજી દહીં પણ ભળે છે. જ્યારે એનું શાક બનાવીશું ત્યારે તમને એ પણ જણાવીશું. ત્યારબાદ મિત્રો આપણા સ્વાદ અનુસાર મીઠું પણ નાખી દઈશું. મિત્રો આપણે પાર્ટી કરવાની ગામડામાં અને શાળા હોય તો મજા કંઈક અલગ આવે. મિત્રો હોય તો હાલો મિત્રો, આ મારો બેટો ઓલો જો આમને મને આપી દીધું ફેરવવાનું, તો હું મંડાઈ પીડો કરાડ. હવે ઈ થાય જોયું છે. બાકી આપણે છે ને, આપને ના કઈ ફાવે. આપણે જો ત્યારબાદ મિત્રો ગ્રેવી બધી તૈયાર થઈ ગયા. અને પછી નાખી દીધી આપણા સ્વાદ અનુસાર હળદર. હળદર નાખી દીધી. ત્યારબાદ આપણે એને હલાવીને પછી નાખી દીધું મરચું. મિત્રો તમારા સ્વાદ અનુસાર નાખી દેવાનું છે. તમને ખબર જ હોય તમે કેટલું તીખું ખાઈ ગયો. ત્યારબાદ મળો હલાવા. અને પછી જો મિત્રો રાતો ચોળ આપણું ગ્રેવી સાથેનું તૈયાર થઈ ગયું છે. ગ્રેવી મિત્રો તૈયાર થઈ જાય પછી આપણે થોડુંક પાણી રેડી દેવાનું છે. તમને જેટલું યોગ્ય પડે એટલું પાણી રેડી દેવાનું મિત્રો. જો અમે તો સરસ મજાનું 3-4 વાટકા પાણી રેડી દીધું. અને અમારું શાક પછી થઈ જશે. હવે પાણી મિત્રો ઉકળી જાય અને પછી નાખવાના જે આપણી મેન વસ્તુ છે, જે છે સિંગ ભજીયા. એ આપણે નાખી દેવાના છે. બસ ભાઈ, રાખો હવે પાણી. કેટલું પાણી નાખશે આપણા. જો મિત્રો આવી ગયા આપણી મેન વસ્તુ, સિંગ ભજીયાનું શાક. મિત્રો તમે આવું સિંગ ભજીયાનું શાક ખાધું ક્યારેય કોમેન્ટ કરીને જણાવી દેજો. હવે સિંગ ભજીયા નાખી દીધા. હવે ઘડીક વાર આપણે એને સડવા દઈશું. અને એટલે આપણું શાક થઈ જશે તૈયાર. જો હવે જો મિત્રો સડવા થયું છે શાક. હવે હલાવી મસ્ત થઈ ગયું છે. શાક કેમ મિત્રો દેખાય છે કોમેન્ટ કરજો. એ પણ જો તો કોમેન્ટ કરો જ તે. પછી આપણે મિત્રો મસ્ત મજાની કોથમરી નાખી દીધી. જો સરસ મજાની કોથમરી નાખી દેવાની છે. ત્યારબાદ આપણું શાક તો બની ગયું. ને પછી અમે હેકીને પાપડ.
પાપડિયા કોનો વારો મને આપી દીધો. આવડત કઈ કરે નહીં. આપણે હોય ને વિડીયો બનાવવાનો એટલે આપણે કરવું પડે બધું. સરસ મજાના પાપડ આપણે હેકી નહીં કા હેકી છે એમ. કેમ પણ પાપડ છે. જો શાક થઈ ગયું છે આપણું તૈયાર. હવે ખાલી છે દેવાની વાર. હવે હમણાં હું આપી દઉં બધાની થાળીમાં શાક. જો મિત્રો છે એની સરસ મજાનું. વાહ ભાઈ વાહ, આવું શાક તો તમે જોયું નહીં હોય મિત્રો. જો ચાલો મિત્રો હવે અમે જમી લઈ અને હવે તમને મળી કાલ આપણે બીજા નવા વિડીયોમાં. મિત્રો સપોર્ટ કરતા રહેજો, આવો સપોર્ટ કરતા રહેજો. અને બાકી તો કંઈ કહેવાનું નહીં, બાકી તો જય જવાન જય કિસાન.